નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની, જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ એક જીવિચાર નામનો ગ્રંથ, જે આપણને એક પ્રેમથી હાથ પકડી એનો વાલસોયો હાથ આપણી પીઠ ઉપર પસવારી અને એક દોસ્ત બનીને આપણને સમજાવે છે કે સ્વાર્થની દુનિયાની અંદરમાં આપણે બહુ જીવ્યા. દરેક જગ્યાની અંદરમાં આપણે આપણી જાતને જ પ્રાધાન્ય આપ્યું. હર જગ્યાની અંદરમાં આપણે આપણી ખુદને પ્રાયોરિટી આપી. પછી એ ભોજન હોય, બેસવાનું હોય, સુવાનું હોય, કપડાં હોય, મકાન હોય કે રમત હોય, ગેમ હોય, દરેક જગ્યામાં હું જીતું, મને મળવું જોઈએ, મારું થવું જોઈએ, બધું જ મારું થવું જોઈએ. તો આ ભાવમાંથી બહાર નીકળશો તો તમારી યાત્રા જીવથી શિવ તરફની થવાની. હવે સ્વથી સર્વ તરફની યાત્રા કરો અને જીવથી શિવ તરફની યાત્રા કરો તો જ આત્મકલ્યાણ થશે. જ્યાં સુધી સ્વાર્થના સંકુચિત સીમાડાની અંદરમાં જિંદગી કેદ પુરાયેલી છે, તીર્થંકરપણાના સપના ભૂલી જવાના. આ તીર્થંકર પરમાત્માના જીવનમાં કેમ આટલી બધી સમૃદ્ધિ, કુદરતની અનુકૂળતા, પ્રકૃતિનું દરેક તંત્ર તીર્થંકર પરમાત્માની સેવાની અંદરમાં હાજરા હજુર કેમ હોય છે? પરમાત્માએ જે દિવસથી સંકિત બાંધ્યું એ જ દિવસથી પરમાત્મા દરેક ભવની અંદરમાં પરર્થકરણમ કરનારા હતા. આ કાલ મેતે પદાર્થ વ્યસની ન. તીર્થંકરના લક્ષણો લલિત વિસ્તારમાં બતાવ્યા છે. એમાં બતાવ્યું છે કે તીર્થંકરનો જીવ આકાલ મેતે પદાર્થ વ્યસની ન. દરેક જગ્યામાં એ બીજાનો પરોપકાર કરે, બીજાનું કામ કરે, બીજાનો વિચાર કરે, બીજાનું ભલું કરે. પોતે તડકો સહન કરે અને બીજાને ઠંડકમાં રાખે. પોતે ભૂખ્યો રહે, બીજાને ભોજન આપે. પોતે તરસ્યો રહે, બીજાને પાણી આપે. પોતે ફાટેલા કપડાં પહેરે, એમને બીજાને નવા વસ્ત્રો આપે. બધી જ પ્રતિકૂળતા કે અસગવડ કે જે પણ તકલીફ મુશ્કેલી હોય બધી હું સહન કરીશ, પણ નહીં, બધાને સારું મળવું જોઈએ. આ જીવ વિચાર છે, આ જીવનો વિચાર છે. ખાલી જીવ વિચાર ભણી જવાના નથી, જીવ વિચાર જીવવાના છે. મારે સતત મારા ઘરમાં પણ હું છું તો મારે બીજાનો વિચાર કરવાનો છે. માનો ઘરની અંદરમાં પતિ છે તો પત્નીનો પણ વિચાર નહીં કરવાનો કે એને ક્યારે અનુકૂળ પડશે રસોઈ વાપરવામાં. એને રસોઈ બનાવે છે, કિચનમાં જાય છે, આટલી બધી મહેનત કરીને પરિવાર માટે રસોઈ બનાવે છે અને પત્ની કે જમી લો ને, હમણાં નહીં, હું પછી જમીશ 2 કલાક પછી. પત્ની કે પછી મારે ગરમ કરવું પડશે, મારે બધું વળી પાછું ઓવનમાં નાખીને ગરમ કરવાનું, થોડોક મને પણ આરામ કરવાનો સમય. કહી દીધું ને હમણાં નહીં પાવે, હું 2 કલાક પછી જમીશ, તારે બધું મારું તૈયાર રાખવાનું. હવે જાતે કરતા હોય તો વાત બરોબર છે. વળી પાછી આશા, અપેક્ષા અને આગ્રહ એવો હોય કે એને ઊભા રહેવાનું, બાજુમાં ઊભા રહેવાનું, મને એને ગરમ ગરમ રોટલી ઉતારી આપવાની. તો પત્ની કે હમણાં જમી લો ને, પછી મને નહીં ભાવે, મારે બહાર જવાનું છે. ના, કેમ ભાવે? તમારે બીજું કામ શું હોય છે? આખું દાડો ઘરમાં તો હો છો. આ જીવનો વિચાર નથી. બાળક હોય તો મમ્મીનો વિચાર કરે, પતિ હોય તો પત્નીનો વિચાર કરે, પત્ની હોય તો પતિનો વિચાર કરે. મારા નિમિત્તે કોઈને તકલીફ ન પડવી જોઈએ, મારા નિમિત્તે કોઈને મુશ્કેલી ના આવી જોઈએ. ભલે જે હશે તે હું ઠંડુ ખાઈ લઈશ, પણ મારે શું કામ બીજાના માટે બીજી વ્યક્તિને હેરાન કરીને ગરમ કરાવવાનું? આ જીવનો વિચાર છે. સતત ને સતત આ જીવનો વિચાર જો આપણા જીવનની અંદરમાં આવી ગયો, અને અગર હું તમને એક અલગ અપેક્ષા એ કહું ને તો આ જીવનો વિચાર કરતા 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 કદાચ તીર્થંકર નામ કર્મ સુધી પણ આપણે પહોંચી શકીએ. યાત્રા જીવથી શિવ તરફની. આપણે પણ શિવ બની શકીએ છીએ. શિવ, મયલ, મરુવ, મનંત આપણે પણ બની શકીએ છીએ. માત્ર જીવનો વિચાર કરવો છે. અને જીવનો વિચાર કરવા માટે જીવને જાણવા તો પડશે. કેટલા પ્રકારના જીવો, કયા પ્રકારના જીવો, સૂક્ષ્મ કોને કહેવાય, બાદર કોને કહેવાય, ત્રસ કોને કહેવાય, સ્થાવર કોને કહેવાય. તો એ જીવનો વિચાર કરતા 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 આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે સંસારી જીવ 2 પ્રકારના, ત્રસ અને સ્થાવર. જે પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકે આને ત્રસ કહેવાય,
અને જે પોતાની ઈચ્છા મુજબ હાલનચલન ન કરી શકે એને સ્થાવર કહેવાય. હવે હું તમને એક બીજી વાત બતાવું. આ વખતે વેકેશનની અંદરમાં 4-5 છોકરાઓ સાથે રહ્યા હતા. વેકેશનનો સમયગાળો હતો, 15 દિવસ સાથે રહ્યા. ત્યારે આ જીવિચારનો ક્લાસ ચાલુ હતો. એ સમયે મને મનમાં વિચાર બીજ આવ્યું કે આપણે જીવિચારના પ્રવચન કરી શકાય. એ ભણાવતા ભણાવતા મને થયું કે આ વાત જો લોકોને બતાવવામાં આવે તો પણ જાણવી જરૂરી પડશે. તે છોકરાઓને મેં પૂછ્યું, મેં કીધું તમે ત્રસ કહેવાઓ કે સ્થાવર કહેવાઓ? તો એ કે ગુરુદેવ અમે ત્રસ છીએ. જે આપે અમને સમજાવ્યું અમે અમારી રીતે જઈ શકીએ છીએ, જાતે સ્નાન કરી શકીએ, જાતે ભોજન કરી શકીએ, અમે જાતે હલનચલન કરી શકીએ. ઠંડી લાગે તો ગરમીમાં જઈએ, ગરમી લાગે તો ઠંડીમાં જઈએ, તડકો આવે તો બારી બંધ કરવા ઊભા થઈ શકીએ. અમે ત્રસ છીએ. તો મેં એમને કીધું કે તમે ત્રસ બનશો નહીં, ચાલે સ્થાવર બનવું પડશે. તો ગુરુદેવ ત્રસ સ્થાવર કેવી રીતે બની શકે? પછી મેં એમને અલગ રીતે સમજાવ્યું. જે ગુરુની આજ્ઞા વગર ઊભો ન થાય, ગુરુની આજ્ઞાને જે પરતંત્ર રહે, ગુરુની આજ્ઞાને જે સતત સ્વાધીન રાખે, ગુરુની આજ્ઞા મુજબ જ જે પોતાનું જીવન બનાવે, એને કહેવાય છે એક અપેક્ષા સ્થાવર જીવ. ત્રસ એટલે સ્વચ્છંદ જીવ. એક જીવિચારની અપેક્ષાએ નહીં, પણ મેં એને લોકોને બીજી અપેક્ષાએ બતાવ્યું. એ તમને પણ બતાવું છું. માનો મને મારા ગુરુ કે તો જ મારે ઊભા થવાનું, બાકી ઊભા નહીં થવાનું. અને હું ગુરુને વગર કહીએ મારી મરજી પ્રમાણે ગોચરી જાઉં, મારી મરજી પ્રમાણે સુઈ જાઉં, મારી મરજી પ્રમાણે ઉઠું, મારી મરજી પડે તો આ ગ્રુપમાં જાઉં કે આ ગ્રુપની અંદરમાં રહું. હું ગુરુને કશું જ પૂછું નહીં. મન ફાવે તો વસ્તુ મંગાવી લઉં, મન ફાવેની સાથે બેસી જાઉં. તો હું છે ને ત્રસ જીવ છું, સ્થાવર જેવું નથી. પરમાત્મા કહે છે તમે ગુરુની અંડરમાં રહો, એક ગુરુને આજ્ઞાધીન બનો, ગુરુની આજ્ઞાને પરતંત્ર બનો. તો જે ગુરુની આજ્ઞાની અંદરમાં છે, ગુરુ કહે તો ઊભા થવાનું, ગુરુ કહે તો બેસી જવાનું, ગુરુ કહે તપસ્યા કરવાની, ગુરુ કહે એ જ ભણવાનું, ગુરુ કહે એની સાથે જ બેસવાનું, એટલું જ બેસવાનું, ગુરુ કહે એ જગ્યાની અંદરમાં વિહાર કરે, ગુરુ કહે ત્યાં ચતુર્માસ કરે. આને કહેવાય છે ગુરુનો સ્થાવર જીવ. એટલે એક અપેક્ષા એ સ્થાવર જીવ કહેવાય. હવે મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું હવે સાચું કહેજો, ત્રસ છો કે સ્થાવર છો? ગુરુદેવ એ અપેક્ષાએ તો અમે ત્રસ છીએ, આમ પણ ત્રસ છીએ અને આમ પણ અમે સ્વચ્છંદ છીએ. પોતે ત્રસ હોવા છતાં પણ સ્થાવર બની શકાય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવું છે, અથવા તો મારે મારા પરમાત્માની આજ્ઞા મુજબ જિંદગી જીવી છે. પ્રભુએ કીધું છે કંદમૂળ નથી ખાવાનું, અને મારું ત્રસ મન કહે છે કે મારે કંદમૂળ ખાવું છે. હું કહી દઉં મારે નથી ખાવાનું. કેમ? હું ત્રસ નથી, સ્થાવર છું. પ્રભુની આજ્ઞા મુજબ મારે ભોજન કરવાનું, મારા પ્રભુની આજ્ઞા મુજબ જ મારે સાવક સાવિકા જિંદગી જીવવાની, મારા પ્રભુની આજ્ઞા મુજબ જ મારે સમણ સમરી જીવન જીવવાનું. આ અપેક્ષાએ હું સ્થાવર છું. અને પ્રભુની આજ્ઞા હું ન માનું, સ્વચ્છંદ રીતે આગળ વધું, મન ફાવે એવી રીતે આગળ વધું, તો માની લેવાનું કે હું ત્રસ છું, સ્થાવર નથી. હવે આ વ્યાખ્યાન જેટલા પણ સાંભળો છો, જે પણ રાજ્યમાં, અમેરિકામાં સાંભળો છો, લંડનમાં સાંભળો છો, દુબઈમાં સાંભળો છો, સિંગાપુરમાં સાંભળો છો, વિદેશના દરેક દેશોમાં સાંભળો છો, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, જ્યાંથી જ્યાં વ્યાખ્યાન સાંભળો છો એ બધાને પૂછવાનું આપણે કોણ છીએ? જીવિચારના મુજબ નહીં, આપણે ત્રસ છીએ સ્થાવર. પ્રભુની આજ્ઞા મુજબ જિંદગી બનાવી છે. મન ફાવે એવી રીતે કેરી નથી ખાવાની. આદરા નક્ષત્ર ગયા અને કેરી ખાવાની બંધ, આ સ્થાવર જીવ. ફાગણ ચોમાસી આવી અને ભાજીપાલો બંધ કરી દીધો, આ સ્થાવર જીવ. પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ આવ્યા અને પૌષધ કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, આ બધું કરવાનું, આને કહેવાય છે સ્થાવર જીવ કહેવાય. પણ જે વ્યક્તિ પોતાની રીતે જિંદગી જીવે, સ્વચ્છંદ રીતે, સ્વચ્છંદમતી, મન ફાવે એમ કરવાનું. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ 350 ગાથાના સ્તવનમાં લખ્યું છે, મિષ્ટનું ભોજન, નારી દર્શન, ભૂંડાધિક પણ ત્યાગે. એટલી સરસ મજાની વાત બતાવી છે. આ ત્રસ સ્થાવરની વાત નીકળી છે. માટે મિષ્ટનું ભોજન, નારી દર્શન, ભૂંડાધિક પણ ત્યાગે. ભાઈ, ભૂંડને તમે મીઠાઈના તપેલા મૂકો ને, મોઢું નહીં માંડે. એક ભૂંડની સામે, એક સુવરની સામે આ વિશ્વની શ્રેષ્ઠ રૂપ સુંદરી જઈને ઊભી રહેશે ને, એની સામે જોશે પણ નહીં. એટલે લખે છે, મિષ્ટનું ભોજન, નારી દર્શન, ભૂંડાધિક પણ ત્યાગે. સ્વચ્છંદતા છોડી ગુરુ પારતંત્રી, ચલતા ઉગ્ર વિહારે. પરંતુ ઉગ્ર વિહારી સાધુ કયો ગણી શકાય? નારીનું દર્શન ન કરે એ નહીં, મીઠાઈ ફરસાણ બધું ત્યાગ કરે છે એ નહીં. સ્વચ્છંદતા છંડી ગુરુ પરતંત્રાની. સ્વચ્છંદતાને છોડી અને ગુરુની પરતંત્રતા જે સ્વીકારે છે એ જ ઉગ્ર વિહારી સાધુ છે. મતલબ ત્રસ જીવ નથી બનવાનું, સ્થાવર જીવ બનવાનું છે. આપણે ધર્મની અપેક્ષાએ, ભલે આપણે ત્રસ છીએ અત્યારે, ઈચ્છા મુજબ હલનચલન કરી શકીએ છીએ ને,
હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો, તમે બધું જ કરી શકો છો. એ તરસ જીવ છીએ આપણે. પણ એક અપેક્ષાએ આપણે સ્થાવર પણ બનવું જરૂરી છે. તરસ બન્યા પછી જે સ્થાવર બને એ જ મહાનતા છે. હવે સ્થાવરમાં તો સ્થાવર હતા, એમાં શું મોટી વાત છે? અને આ ભવની અંદરમાં જે સ્થાવર જીવો બન્યા છે એટલા માટે બન્યા છે કે ગયા ભવમાં વધુ પડતી સ્વચ્છંદતા એ આ ભવની અંદરમાં સ્થાવર જીવમાં જન્મ આપી દે છે. જો તમે ધ્યાન નહીં રાખો અને જો આપણે સાવધાન ન બની જઈએ, ગૌતમ સ્વામીજી ઘરના આંગણે આવ્યા હતા. દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે આવ્યા હતા અને દેવસરમાં બ્રાહ્મણને કીધું કે દોસ્ત, ભગવાન મહાવીરે મોકલ્યો છે, લઈ લે દીક્ષા, કેવળ જ્ઞાન મળી જશે. છતાં પણ સ્વચ્છંદમતી, મારી દીક્ષા લેવાની ઈચ્છા નથી, મારી ઈચ્છા નથી, હું નહીં લઉં. તો શું કર્યું કુદરતે? પત્નીના માથાની અંદરમાં જૂ તરીકે ઉત્પન્ન કરાવી દીધું. આ ભવની અંદરમાં પોતાના તરસપણાનો વિચિત્ર રીતે ઉપયોગ કરે. સમજી રાખજો, સીધો ઉપયોગ કરશે ને તો વાંધો નથી. તરસ બનવું એ બહુ લોટરી લાગવા જેવું છે. લોટરી લાગ્યા પછી પૈસા મળે પણ ખરા, પૈસા ગુમાઈ પણ જાય. એ તમારે નક્કી કરવાનું છે કે મારે મારા તરસપણાનો ઉપયોગ કેવી રીતે કરવો છે. હું મારા તરસપણાનો ઉપયોગ જો સ્થાવર તરીકે નહીં કરું અને તરસ ભરીને સ્વચ્છંદમતીથી વિચરીશ તો આવનારા ભવની અંદરમાં કુદરત મને સ્થાવરમાં જન્મ આપી દેવાનો છે. આખા સમજવા જેવી વાત છે. એટલે સંસારીના બે ભેદ, તરસ અને સ્થાવર. આવનારા ભવની અંદરમાં સ્થાવરમાં નથી જવું. સ્થાવર એટલે જળ, સ્થિર, પથ્થર જેવા જળ, જે પોતાની ઈચ્છા મુજબ કશું જ નથી કરી શકતા, કશું જ નહીં. એવી વ્યક્તિને સાવધાન બનવાનું છે. સ્થાવર નથી બનવું. તો આ ભવની અંદરમાં તરસ બન્યા પછી તમે ગુરુને સ્થાવર બની જાઓ, તમે પરમાત્માની આજ્ઞાને સ્થાવર બની જાઓ. એક વ્યક્તિ કહી દે મને આવા બધા બંધન નહીં ભાવે, શું રાત્રિ ભોજન નહીં કરવાનું, જમીન કન નહીં ખાવાનું, હોટલમાં નહીં જવાનું, પતંગ નહીં ચગાવવાની, ફટાકડા નહીં ફોડવાના, પછી ભાજીપાલો નહીં ખાવાનો, કેરી નહીં ખાવાની. અરે શું છે આ બધું? આ બધા બંધનો હોતા હશે? આ જિંદગી કે બધા બંધનો માટે રહેલી છે? આવા કપડાં નહીં પહેરવાના, આવા ઉડફટ વસ્ત્ર નહીં પહેરવાના, આટલા વાગે નહીં જવાનું, આટલા વાગે આવી જવાનું. ભાઈ આ બધું શું છે? જેલ છે કે જિંદગી છે? આવું જેને લાગતું હોય અને સ્વચ્છંદ રીતે જેને પોતાની જિંદગી પસાર કરી છે, આજે એવા કરોડોપતિ અબજપતિઓના શ્રીમંતોના નબીરાઓ છે, શ્રીમંત બાપના બેટાઓ છે, અથવા તો એવા કેટલાય સ્વચ્છંદમતીઓ છે. મન ફાવે તો રાતના ઘરે આવે, બાકી ના આવે. માતા પિતા રાહ જોઈને બેઠેલા હોય, પપ્પા નથી આવવાનું, મમ્મી નથી આવવાની, હું સવારે આવીશ. બેટા ક્યાં છો? છીએ, મરી નથી ગયા, સવારે પાછા આવી જઈશું. આવો જવાબ આપે છે. એ બધા જ દીકરા દીકરીઓ સાવધાન બની જવાનું કે આવનારા ભવમાં સ્થાવરમાં જન્મ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરી લો. આ ભવમાં તમે તરસપણાનો ખોટો ઉપયોગ કર્યો. પોતાની સ્વચ્છંદપણાની જે શક્તિ હતી ને, હલનચલન કરવાની, પોતાની જાતે હલનચલન કરવાની, પોતાની જાતે બધું જ કરવાની, અને તમે પગ તમારા તરસ છે, તમે એનો ખોટો ઉપયોગ કર્યો તો આવનારા ભવની અંદરમાં એવા સ્થાવરમાં જન્મ લેવાનો જ્યાં તમને પગ જ નહીં મળે. હલનચલનની વાત નહીં, પગ જ નહીં મળે. તમે જિંદગીભર માટે પેરાલિસિસ અવસ્થામાં રહેવાના. એવા પથ્થર જેવા જળ. જોઈ લો આજે એવા કેટલાય વૃક્ષો છે અને એવા કેટલાય વસ્તુઓ છે, બચારું કેટલું બધું સહન કરે. કેટલી પરાધીન જિંદગી, કેટલી પરાધીન જિંદગી. જે જીવો અનુકૂળતા મેળવવાની ઈચ્છા હોવા છતાં અને આવેલી પ્રતિકૂળતાઓને દૂર કરવાની ઈચ્છા હોવા છતાં પણ એક સ્થાનથી બીજા સ્થાને સ્વેચ્છાએ નથી જઈ શકતા, એને સ્થાવર જીવો કહેવાય છે. અને આવા સ્થાવર જીવ જો ન બનવું હોય તો આ ભવમાં કોઈ ગુરુની આજ્ઞાની અંદરમાં રહી જવાનું, કોઈ ગુરુની અંડરતા સ્વીકારી લેવાની, એમની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી લેવાની. ચલો આ તરસ અને સ્થાવર જીવની વાત કરી. હવે સ્થાવર જીવ કેટલા પ્રકારના છે? જે વ્યક્તિ સ્થાવર એટલે કીધું ને, અનુકૂળતા મેળવવાની જબરજસ્ત ઈચ્છા છે અને પ્રતિકૂળતાઓ દૂર કરવાની ભયંકર ઝંખના છે અને પ્રતિકૂળ સ્થાનેથી ભાગી છૂટવાની ઈચ્છા છે, પણ કમનસીબી, મજબૂરી કે ત્યાંથી જઈ નથી શકતા. જિંદગીભર એ વેદના, યાતના, વિડંબના જિંદગીભર માટે સહન કરવાની આવી સ્થાવરની દુનિયા છે. એમાં પૃથ્વીકાય આવે, અપકાય આવે, તેવુકાય આવે, વાવકાય આવે અને વનસ્પતિકાય આવે. આ બધા સ્થાવરની અંદરમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય અને વનસ્પતિકાય. હવે આ બધાના બે બે ભેદ છે. પૃથ્વીકાય સૂક્ષ્મ અને બાદર, અપકાય સૂક્ષ્મ અને બાદર, તેવુકાય સૂક્ષ્મ અને બાદર, વાવકાય સૂક્ષ્મ અને બાદર અને વનસ્પતિકાય પ્રત્યેક અને સાધારણ આવે છે. પછી સાધારણના પ્રત્યેકના વળી પાછો બાદર ભેદ આવે
અને સાધારણના વળી પાછા બે ભેદ આવે છે, સૂક્ષ્મ અને બાદર. પ્રત્યેકની અંદરમાં સૂક્ષ્મ ન હોય, કારણ કે સૂક્ષ્મ ત્યાં આગળ, સૂક્ષ્મની વ્યાખ્યા ત્યાં આગળ ઘટી શકે એમ નથી. તો સૌથી પહેલા આપણે સૂક્ષ્મ અને બાદરની ભેદ રેખાને જાણી લઈએ અને પછી આપણે આમાં થોડુંક ચેપ્ટર આગળ વધારીએ. યાદ થઈ ગયું? સંસારી જીવોના બે પ્રકાર, ત્રસ અને સ્થાવર. સ્થાવરના મુખ્ય 5 ભેદ: પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય અને વનસ્પતિકાય. આ પૃથ્વીકાયના 2 ભેદ સૂક્ષ્મ અને બાદર, અપકાયના 2 ભેદ સૂક્ષ્મ અને બાદર, તેવુકાયના 2 ભેદ સૂક્ષ્મ અને બાદર, વાવુકાયના 2 ભેદ સૂક્ષ્મ અને બાદર, વનસ્પતિકાયનો પ્રત્યેક અને સાધારણ એવા 2 ભેદ છે. એમાં પ્રત્યેકના ખાલી બાદર જ હોય, સૂક્ષ્મ ન હોય, અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર એવા ભેદ હોય. એટલે કે પ્રત્યેક વનસ્પતિકાય માત્ર બાદર જ હોય, સૂક્ષ્મ ન હોય. એટલે આમ 11 ભેદ થયા. દરેકના પર્યાપ્તા અપર્યાપ્તા થઈ સ્થાવરના કુલ 22 ભેદ જાણવાના. 22 પ્રકારના સ્થાવર જીવો છે, 22 પ્રકારના. ત્રસ જીવો છે એની વાત આપણે આગળ કરીશું, એ ચેપ્ટર આગળ આવશે. હવે આપણે અત્યારે ચાલે છે સ્થાવરનું ચેપ્ટર, જેને ગત ભવની અંદરમાં સ્વચ્છંદતાનો વધુ પડતો ઉપયોગ કર્યો અથવા તો દુરુપયોગ કર્યો. દરેક વસ્તુનું 3 ચીજ આવે: ઉપયોગ કરો, દુરુપયોગ કરો અથવા તો સદુપયોગ કરો. હવે જે વ્યક્તિ પોતાના ત્રસપણાનો દુરુપયોગ કરે છે એને સ્થાવરમાં આવવું નક્કી છે. મન ફાવે ખાવાનું, મન ફાવે પહેરવાનું, મન ફાવે બોલવાનું, મન ફાવે જોવાનું, મન ફાવે ત્યાં જવાનું, મન ફાવે એટલા વાગે આવવાનું જવાનું, કોઈની વાત નહીં માનવાની. માતા પિતા, ગુરુ, વડીલ, ઉપકારી, શિષ્ટ, શિરોમણી, સજ્જન, શિક્ષક, ટીચર, ગુરુ, કોઈની પણ વાત નહીં માનવાની. તો એ વ્યક્તિ સ્થાવર બને છે. સ્થાવરના 22 ભેદ છે. હવે પહેલા જાણી લઈએ સૂક્ષ્મ અને બાદર કોને કહેવાય, અને પછી આપણે એક એક ભેદમાં આગળ વધીએ. સૂક્ષ્મ એટલે અનંત જીવોના અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય, આને કહેવાય છે સૂક્ષ્મ જીવો. આ ધરતી ઉપર સૂક્ષ્મ જીવો ઠેર 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 ફેલાયેલા છે, ઠેર ઠેર. એક પણ જગ્યા બાકી નથી કે જ્યાં આગળ સૂક્ષ્મ જીવો ન હોય. વિશ્વભરની અંદરમાં સૂક્ષ્મ જીવો ફેલાયેલા છે, આખા વિશ્વની અંદરમાં. સૂક્ષ્મ જીવો પૃથ્વીકાય 3 ભુવનની અંદરમાં, એટલે કે 14 રાજલોકની અંદરમાં આકાશ પરેશ ઉપરના અસંખ્યાતા ઠાસીને રહેલા છે. કોઈ પણ આકાશ પરેશ આ જીવ વગરનો નથી હોતો, પણ આ જીવોનું શરીર એટલું બધું સૂક્ષ્મ છે, એટલું બારીક છે, એટલું માઇક્રો છે. સૂક્ષ્મ એટલે માઇક્રો કહેવાય. આપણે એને આંખેથી જોઈ નથી શકતા. અનંત જીવો ભેગા થયા હોય ને તો પણ આપણે જોઈ ન શકીએ. અનંત જીવો કહું છું, એક શરીરમાં એક જીવ રૂપે રહેલા હોય છે. અસંખ્યાતા શરીરો ભેગા થાય તો પણ દેખી નથી શકાતા. આ જીવોનું આયુષ્ય, સૂક્ષ્મ જીવો અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ જોઈ શકાતા નથી. આ જીવોનું આયુષ્ય એક અંતર્મુહૂર્તથી વધુ નથી હોતું. આ જીવો હણ્યા હણાતા નથી, ભેડ્યા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી, કોઈ પણ શસ્ત્રથી કપાતા નથી. એમનું આયુષ્ય મુજબ ઉત્પન્ન થાય અને એમનું આયુષ્ય મુજબ એ પૂરા થઈ જાય, મરી જાય. આ જીવોની હિંસાનું પાપ આપણને નથી લાગતું, છતાં પણ કોઈક વાર કોઈ માણસ ઉપર આપણને ગુસ્સો નથી આવી જતો, અને ગુસ્સો આવીને પછી એ જ વ્યક્તિ વારંવાર આપણી આંખ સામે ભડકાય ને અને આવો ન ફસતો હોય, હર બારો આંખ કે સામને ही दिखता रहता है. એટલે પછી આપણે કંટાળી શું બોલીએ, સાલા બધા જ આવા જ છે, આ બધા જીવો નકામા છે. આવું બોલો ને એટલે બધા જીવોમાં સૂક્ષ્મ જીવો પણ આવી ગયા. તો એ આપણને સૂક્ષ્મ જીવોની આ રીતે હિંસાનું પાપ લાગી શકે એમ છે, આ રીતે લાગી શકે. સમજી ગયા? સૂક્ષ્મ અને બાદર ઠાસીને ભરેલા છે. અસંખ્ય જીવો, અનંત જીવોના અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ આપણે નરી આંખે નથી જોઈ શકતા. અત્યારે તમે જે આંખ ખોલીને જોઈ રહેલા છો ને, તો મારી તમારી સામે અસંખ્ય જીવો છે, સૂક્ષ્મ જીવો, પણ દેખાય છે આપણને. આ દુનિયાનું કોઈ પણ મશીન નથી પકડી શકતું. કોઈ MRI, કોઈ એક્સરે, કોઈ ફોટો, કોઈ ગમે એટલો લેન્સ આવે એ સૂક્ષ્મ જીવોને પકડી ન શકે. શું પ્રભુનું અદ્ભુત જીવ વિજ્ઞાન છે! આ સૂક્ષ્મ જીવો અંતર્મુહૂર્તમાં આવે, ચવી પણ જાય અને અસંખ્યની કક્ષામાં જીવો ઉત્પન્ન થતા જ જાય. તો આવા શબ્દો બોલવા આપણે વિચાર કરવો જોઈએ. આવા શબ્દો બોલવાથી આપણને કદાચ એ જીવોની હિંસાનું પાપ લાગે. બધા આવા છે, બધા નકામા છે. હવે હોય છે એક જ વ્યક્તિ નકામ, ગુનો એક જ કરે અને નફરત બધા ઉપર થઈ જાય, પીડા એક જ આપે અને આપણને બધા ઉપર અરુચિ ભાવ ઉભો થઈ જાય. તો
તો એ કારણે આવા જીવોની હિંસાનું પાપ લાગી શકે એમ છે. હવે જે બાદર જીવો છે ને એ હણાય છે, ભેદાય છે, છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે, શસ્ત્રોથી કપાય છે. માટે આ જીવોની હિંસાનું પાપ લાગે છે. એનો ઉપયોગ કરતા બહુ ધ્યાનમાં રાખવાનું. બસ એ જીવનો વિચાર છે. આ જીવો એક શરીરમાં એક હોય છે, છતાંય એકને જોવાની શક્તિ ચર્મચક્ષુવાળા જીવોની હોતી પણ નથી. એક શરીરમાં એક જીવો હોય. આવા જીવો અસંખ્યાત ભેગા થાય ત્યારે જ આંખેથી જોઈ શકાય છે. આવા બાદર પૃથ્વીકાયના જીવો કહેવાય છે. હવે એના ભેદ આપણે જોઈશું કે પૃથ્વીકાયની અંદરમાં કયા કયા ભેદ આવે છે, પૃથ્વીકાયની હિંસામાંથી કેવી રીતે બચી શકાય. પણ બાદર જીવોની હિંસાનું પાપ આપણને લાગે. બાદર જીવો આપણાથી બળી પણ શકે, જલી પણ શકે, ખતમ પણ થઈ શકે. આ બધું જ થઈ શકે એમ છે. હવે આપણે પહેલા નંબરમાં પકડીએ છીએ સૂક્ષ્મ અને બાદર. એ થઈ ગયું. એમાં સ્થાવર જીવો, સ્થાવર જીવો પહેલા નંબરમાં આવે છે પૃથ્વીકાય. સૂક્ષ્મ જીવોની તો કોઈ ચર્ચા છે જ નહીં. એમાં તો આપણે એક જ બતાવી દીધું ને કે ભાઈ ભેદાતા નથી, છેદાતા નથી, ભીંજાતા નથી, જલતા નથી, બળતા નથી, તૂટતા નથી, ખતમ નથી થતા. એ એની રીતે આવે, એની રીતે જાય. કોઈ આપણી સાથે એનું કનેક્શન નથી, એને આપણું કનેક્શન નથી અને આપણને એનું કનેક્શન નથી. હવે જે આવે છે બાદર જીવો, પૃથ્વીકાય બાદર જીવો. તો પૃથ્વીકાય એટલે શું કહેવાય ખબર છે? આ ધરતી, આ જેટલા ઈંટ, ચૂના, પર્વત, પથ્થર, માટી, જેટલું પણ મેટલ દેખાય છે આ બધું પૃથ્વીકાયમાં આવે. તો આ 3 ભુવનના વિશે 8 પૃથ્વીઓ છે. 8 પૃથ્વી પહેલા આપણે જાણી લેવી છે. કઈ કઈ જે નરકની છે ને એ બધી પૃથ્વીકાય છે. રત્નપ્રભા પૃથ્વી, શર્કરા પ્રભા પૃથ્વી, વાલુકા પ્રભા પૃથ્વી, પંક પ્રભા પૃથ્વી, ધૂમ પ્રભા પૃથ્વી, તમહ પ્રભા પૃથ્વી, તમહ પ્રભા પૃથ્વી અને સિદ્ધશિલા નામની પૃથ્વી. 7 નરક અને 8મા નંબરમાં સિદ્ધશિલા પણ પૃથ્વીકાયની બનેલી છે. જે ઈશત્રાભાર જે સિદ્ધશિલા છે 45 લાખ યોજનના ઘેરાવામાં રહેલી 45 લાખ યોજનની સિદ્ધશિલા છે. એમાં અનંતા 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 બોલ્યા જ કરો એટલા જ સિદ્ધના શિવો અંદરમાં સમાઈ જાય. તો પૃથ્વીકાયની જે વર્ણન કરીએ છીએ એની સાવધાની શું રાખવાની, પૃથ્વીકાયની હિંસાથી કેવી રીતે બચી શકાય, એ જીવનો વિચાર કેવી રીતે કરી શકાય. તો આ 8 પ્રકારની પૃથ્વી જોઈ લીધી. એમાં રત્નપ્રભાની પૃથ્વીની જાડાઈ 1,80,000 યોજનની છે અને પહોળાઈ 1 રાજ યોજનની છે. 1 રાજ યોજન બરાબર એની પહોળાઈ છે. શર્કરા પ્રભાની પૃથ્વી 1,32,000 યોજનની છે અને 2 રાજ્ય ઊન પહોળી હોય છે. વાલુકા પ્રભા પૃથ્વી 1,28,000 યોજનની છે અને 3 રાજ યોજન પહોળી છે. પંક પ્રભા પૃથ્વી 1,20,000 યોજનની છે અને 4 રાજ યોજન પહોળી છે. ધૂમ પ્રભા પૃથ્વી 1,18,000 યોજનની છે અને 5 રાજ યોજન પહોળી છે. તમહ પ્રભા પૃથ્વી 1,16,000 યોજનની છે અને 6 રાજ્યોજન પહોળીની છે. અને તમસ્તમ પ્રભા પૃથ્વી જે 7મા નંબરની નરક, 7મી નરક 1,00,000 યોજનની જાડાઈ છે અને 7 રાજ યોજન જેટલી પહોળી છે. 7 રાજ જેટલી નરક છે 7મી નરક. અને સિદ્ધશિલા નામની જે પૃથ્વી છે ઉધ્વલોકમાં લોકના છેડાના અગ્રભાગે, છેડાથી 1 યોજન નીચે એટલે વિશ્વનો જ્યાં છેડો આવી જાય છે 14 રાજ યોજન, એના 1 યોજનના નીચેના ભાગની અંદરમાં 45 લાખ યોજન બરાબર અર્ધચંદ્રાકાર રીતે રહેલી, લોકની બરાબર મધ્યની અંદરમાં આવેલી, વચમાં 8 યોજનની જાડી અને પછી ક્રમશઃ પટલી થતી બારીક હોતી છેલ્લે જાડાઈ ઓછી થતા માખીની પાંખ જેટલી પહોળાઈ હોય છે. એકદમ પટલી માખીની પાંખ જેટલી. તો આ પૃથ્વી કોઈ પણ આધાર વગર રહેલી છે. અનુત્તર વિમાનથી 12 યોજન ઉપર રહેલી છે. અધર આકાશની અંદરમાં રહેલી છે. આ 8 પૃથ્વીઓ સચિત્ત પૃથ્વીકાયની બનેલી છે અને તે બાદર પર્યાપ્તા અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવોના શરીર રૂપે રહેલી છે. પર્યાપ્તા અપર્યાપ્તાની વાત આપણે આગળ જઈ લઈશું. આ પૃથ્વીઓમાંથી સમયે અસંખ્યાતા જીવો ચવે છે અને વળી પાછા અસંખ્યાતા જીવો નવા ઉત્પન્ન થઈ જાય. આ ક્રમ સતત ને સતત ચાલુ છે. આ અપેક્ષાએ જોવા જઈએ ને તો આપણે મોક્ષમાં નથી ગયા પણ સિદ્ધશિલાની અંદરમાં જઈને આવ્યા છે. કેવી રીતે મોક્ષમાં નથી ગયા? તો કે સિદ્ધશિલાની અંદરમાં જે પૃથ્વીકાયના જીવો હતા ને એ રૂપે આપણે ઉત્પન્ન થયેલા, પણ ત્યાંથી ચવીને વળી પાછા નીચે આવી ગયા, મરીને નીચે આવી ગયા. સિદ્ધ બનીને નથી ગયા
પણ પૃથ્વીકાય બનીને સિદ્ધ શિલાની અંદરમાં પૃથ્વીકાય તરીકે આપણે ઉત્પન્ન થયા હોઈએ આવું માની પણ શકાય, કારણ કે અનંત પરિભ્રમણની અંદરમાં આપણે બધી જગ્યાએ જન્મ લીધો છે. ફરી વખત આ પૃથ્વીઓમાંથી સમયે સમયે અસંખ્યાતા જીવો જવે છે અને ઉત્પન્ન થાય છે. એટલે એક અપેક્ષાએ સિદ્ધ શિલામાં પણ જઈ આવ્યા, સાથે સાત નરકની પૃથ્વી રૂપે પણ બનીને આપણે આવેલા છીએ. તો આ સિદ્ધ શિલા પૃથ્વીની બરાબર ઉપર 1 યોજન ઊંચે લોકના છેડે રહેલા અનંત સિદ્ધ પરમાત્મા સદા પોતાના સ્વસ્વરૂપની અંદરમાં રહેલા છે. હવે આ સિદ્ધ શિલા નામની જે પૃથ્વી સિવાયની બાકીની જે 7 પૃથ્વીઓ છે એ બધી અધોલોકમાં છે. આ એક જ પૃથ્વી ઉપર છે, બાકી બધી નીચે રહેલી છે. અને રત્નપ્રભા જે પૃથ્વી છે ને એના 1,80,000 યોજનની જે જાડાઈ વાળી પૃથ્વી છે એમાંથી 900 યોજન ઉપર તીર્છા લોકને વિશે આવે છે અને બાકીની બધી પૃથ્વી અધોલોકની અંદરમાં ગણાય છે. આ બધી જ છત્રાથી છત્ર પ્રમાણે હોય. હવે આ પૃથ્વીકાય એ શું કહેવાય? તો કે પૃથ્વી જ એ જેનું શરીર છે એને પૃથ્વીકાય કહેવાય. જેમ કે સ્ફટિક, મણિ, પરવારા, હીરા, માણેક, મોતી, રત્ન, હિંગલાજ, હરદાર, મણસીલ, પારો, સોનું, ધાતુઓ, માટી, મીઠું, ખડી, પછી પથ્થરની જાતિઓ, સુરખો, અબરક, તેજંતુરી, જેટલા પણ પ્રકારની માટીઓ દેખાય, જેટલા પણ પ્રકારની વસ્તુઓ દેખાય, આ બધું જ પૃથ્વીકાયની અંદરમાં આવે છે. આ બધું જ પૃથ્વીકાય ગણાય. હવે એક અપેક્ષાએ જોવા જઈએ ને તો હું આ જે પ્રવચન જે મકાનમાં બેસીને આપું છું ને મહાવીરે ધામનો ઉપાશ્રય વેસુ સુરતમાં, એ પૃથ્વીકાયથી બનેલો છે. હું જે ટેબલ ઉપર પુસ્તક રાખીને આ પ્રવચન વાંચું છું એ ટેબલ પણ બન્યું છે પૃથ્વીકાયમાંથી. આ બધું જ પૃથ્વીકાયમાં. લગભગ તમે આમ જે મકાનમાં બેસીને પ્રવચન સાંભળો છો એ પણ પૃથ્વીકાય છે. હવે જે મોબાઈલ દ્વારા તમે આ જે પ્રવચન સાંભળી રહેલા હશો, યુટ્યુબ દ્વારા કે વોટ્સઅપની અંદરમાં તમે ગ્રુપમાં જોડાયેલા હશો જે હશે, તો આ મોબાઈલ પણ પૃથ્વીકાયમાંથી બનેલો છે. જેટલી પણ ધાતુ, જેટલું પણ મેટલ, જેટલી પણ મટીરિયલ્સ, વસ્ત્ર વગેરે આવે છે વનસ્પતિકાયની અંદરમાં. આપણી સાથે સૌથી વધુ ગરોબો હોય તો પૃથ્વીકાયનો અને વનસ્પતિકાયનો. આ બે વગર આપણી જિંદગી નથી જીવી શકતા. સતત ને સતત એની વિરાધના આપણી પાર વગરની ચાલુ છે, પાર વગરની. એટલે જે મકાન ગણો, સોનું ગણો, હીરા ગણો, માણિક ગણો, મોતી ગણો, રત્ન ગણો, હીરા ગણો, ડાયમંડ ગણો, સોનાની વીંટી ગણો, ચાંદીની વીંટી ગણો, કે પછી બંગલા ગણો, ફ્લેટ્સ ગણો, સ્ફટિક ગણો, બધી ધાતુઓ ગણો, પછી માટી છે, મીઠું છે, નમક છે, આ બધું જ સોલ્ટ વગેરે આ બધું જ આવે છે પૃથ્વીકાયની અંદરમાં. હવે આ અપેક્ષાએ જોઈએ તો આ જગતની અંદરમાં જેટલી પણ પથ્થરોની ખાણ છે, જેટલી પણ રત્નોની ખદાન છે, જેટલી પણ ધાતુઓની ખાણ છે, આ બધી જ ખાણ પૃથ્વીકાય રૂપે છે અને સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે. તેમાં જેટલા પહાડો છે, હિમાલય પર્વતો હોય કે જેટલા પણ પર્વતો હોય, જે પછી જેટલી પણ માટી છે, તલાવમાં રહેલી માટી, નદીમાં રહેલી માટી, કૂવામાં રહેલી માટી, જેટલા કાંકરા ગણો, જેટલા પથ્થરો ગણો, જેટલી કપચી ગણો, મકાન બનાવવામાં જેટલું પણ મટીરિયલ વપરાય છે ને આ બધું જ પૃથ્વીકાયમાં આવે. દેવલોકની અંદરમાં રહેલા બધા વિમાનો, ભવનપતિના આવાસ, વ્યંતરોના નગર, જ્યોતિષના વિમાનો, વૈમાનિકોના વિમાનો, એની દિવાલ, એના ગવાક્ષ, પછી દેવતાઓના અલંકાર, એમની પગની પાવડીઓ, એમાં રહેલી નીલમ રત્ન વગેરેની વસ્તુઓ, આ બધું જ સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે. જેટલું પણ દેખાય છે ને એ બધું જ બાદર પર્યાપ્તા પૃથ્વીકાયોનું શરીર છે. આપણે જે મકાનમાં રહીએ છીએ, જે વસ્તુ આપણને આંખની સામે દેખાય છે ને, તમે જે મોટરમાં ફરો છો, જે કારમાં ફરો છો, જે મોંઘી દાટ કાર આવે છે, જેટલી પણ લેટેસ્ટ મોંઘી દાટ કાર નીકળે છે, જેટલી પણ કરોડો રૂપિયાની, 15 કરોડની પણ કાર છે અને 15 લાખની પણ કાર છે, આ જેટલી પણ કાર એમાં જે મેટલ વગેરે વપરાયું આ બધું જ પૃથ્વીકાય. હવે તમે વિચારો કે કેટલી બધી પૃથ્વીકાયની સાથે આપણી જિંદગી જોડાયેલી છે. હવે આ પૃથ્વીકાયની જો બિનજરૂરી વિરાધના થઈ ગઈ તો શું હાલત થશે? આપણે પોતે પૃથ્વીકાયમાં પહોંચી જવાના. પૃથ્વીકાયના જીવો કહે છે કરો, ઉપયોગ કરો, મારો વાપરો, બિનજરૂરી વાપરો, બિનજરૂરી ઘર રાખવાના. ઓલરેડી એક ઘર તમારી પાસે છે, ચલો ઇન્વેસ્ટ માટે એક ઘર ઓર રાખ્યું, પણ પછી વધુ પડતા ઘરો, વધુ પડતા મકાનો, વધુ પડતી દુકાનો, જેટલા આવે એટલા લીધે જ રાખો. તો આ બધું જ આવે છે પૃથ્વીકાયની અંદરમાં.
એટલે હવે આ પૃથ્વી કાયમાંથી શું શું બનેલું હોય છે એની વાતો આપણે આવતીકાલે કરીશું. એટલી વિરાટ આ પૃથ્વી કાયની દુનિયા છે કે જેનો કોઈ અંત નથી, જેનો કોઈ આરો અવારો નથી. આ જીવિચાર એટલા માટે જ ભણવાના છે કે ચલો પૃથ્વીકાય સાથે જિંદગી તો જીવવી જ પડશે. ઇમ્પોસિબલ. પૃથ્વીકાય વગર જિંદગી જીવી શક્ય જ નથી. જો હું સાધુ છું, મારે ઉપાસેમાં રહેવું તો પડશે જ. તમે હોટલમાં જાઓ, મકાનમાં જાઓ, કોઈ પણ જગ્યામાં જાઓ, લિફ્ટમાં જાઓ કે પગથિયા ચડો, આ બધું જ પૃથ્વીકાય છે. જ્યાં આપણે પગ મૂકીએ છીએ ને બધું પૃથ્વીકાય છે. હવે સતત પૃથ્વીકાય સાથે જિંદગી તો જીવવાની જ છે. તો હવે એમાંથી કેવી રીતે બચી શકાશે? પૃથ્વીકાયની જૈણા કેવી રીતે કરવાની? વધુ પડતો પૃથ્વીકાયનો ઉપયોગ કેવી રીતે બચાવવાનો? બસ એની એક સરસ મજાની વાત આપણે આવતીકાલે વિચારીશું. આ અદ્ભુત જીવિચારના પ્રવચનો છે. ખાસ જેને તત્વજ્ઞાનનો રસ હોય, આપણે દર વખતે તો વાર્તાઓ લઈએ છીએ, સ્ટોરી લઈએ છીએ, પણ આ વખતે એમ થયું કે ચલો વાર્તાના બદલે એક તત્વજ્ઞાન લોકોને શીખવાડીએ. જ્યારે આટલા બધા વર્ગ જોડાયેલો છે, લગભગ 1,00,000 થી 1,25,000 લોકોનું ગ્રુપ છે, કદાચ એનાથી પણ વધારે છે. તો એ બધા જ્યારે આ પ્રવચનો ઉલટથી સાંભળે છે તો એમને એક તત્વજ્ઞાન તો મળે. આ પરમાત્મા મહાવીરે બતાવેલું જીવ વિજ્ઞાન એને જાણવા જેવું છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.